ગુડ મોર્નિંગ માદેવન મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે ફોર કટિંગનો વિડીયો પાછો બનાવવા જઈ રહ્યા છીએ। તો આપણે આજે ફોર કટિંગથી એસીને હોલ પાડવાના છીએ, જે તમને બતાવું। જો મારી ઉપર તમે જોઈ શકો છો, અહીંયા એસી ફિટ થવાનું છે। અહીંયા આગળ જે આ હોલ છે, અહીંયા આગળ એસીના જે આઉટડોર સાથેના કનેક્શન છે તેના માટે હોલ પાડીએ છીએ। તો આપણે અહીંયા આગળ નાનકડું નિશાન છે, અહીંયા બુલેટ બેસાડેલી છે। આવી રીતે આપણે અંદર પણ આવી રીતે આજે હોલ પાડવા જઈ રહ્યા છીએ। તો તમે વિડીયોમાં જોડાયેલા રહ્યો। તો આપણે આજે ઘણા ટાઈમ પછી ફોર કટિંગ ચલાવવાના છીએ, તમે વિડીયોમાં પૂરેપૂરો જોજો અમારો। તો મારી સાથે આજે આપણા ભાઈ જોડાઈ ગયા છે, વિજયભાઈ મારી સાથે છે આજે જોડીમાં। અમે બે ભાઈ સાથે મળીને આજ કામ કરવાનું છે। વિડીયો તમે જોજો છેટ લગી। તો સૌપ્રથમ આપણે આ જોઈ શકો છો ફોર કટિંગ માટેનો પાટલો છે, જે આ પાટલા ઉપર આખી મોટર આ તમે જોઈ શકો છો। આ મોટરનું બહુ વજન હોય છે, આખું મશીન પાટલા ઉપર આખું વજન ઝીલે છે। તે માત્ર મિત્રો તમને બતાવીશ કે એક સેન્ટર બોલ અને બુલેટ ઉપર જ વજન હોય છે। તો આ જો વિજયભાઈ આપણે આપે છે, જે આ સેન્ટર બોલ છે આનો, અને એક બુલેટ ઉપર જ આખો મશીનનો વજન હોય છે, તે આખો લટકાયેલી હોય છે આ બુલેટ ઉપર। આ બુલેટને કાળજીપૂર્વક એવી રીતે ફિટ કરવામાં આવે છે કે જો બહાર નીકળી જાય તો મશીન ચાલુ ફરતા બહાર પડી જાય તો આપણે લાગવાની સંભાવના વધી જાય છે। તો માટે આપણે ધ્યાનથી આપણે ફિટ કરવું પડે, તો સારી રીતે બેસાડવી પડે। એવી રીતે જો આમાં આટા હોય છે કે દિવાલમાં બુલેટ માર્યા પછી ફિટ થઈ જાય એટલે પાટલો નમે નહીં, તો આપણે ચેક કરી લો। એના માટેના હથિયાર જો આ બધા તમે જોઈ શકો છો। આ હથિયાર જે ફોર કટિંગ ચલાવવા માટે શું જશે તે સામાન બધી વિજયભાઈ સામાન કાઢી લીધું છે। તો અહીંયા બે તમને જોઈ શકો છો ચોકડી મળે છે, એક જગ્યાએ બુલેટ લાગશે અહીંયા કણે, અને આ બાજુ આ સેન્ટરમાં, કારણ કે પાછળ એસીની લાઈન ગેસની લાઈન છે અને પાણીની લાઈન છે, તૂટી નહીં તે રીતે આપણે હોલ પણ છે। તો પાટલો તમે જોઈ શકો છો આ લીધેલો છે, બહારની તરફ ચોમાસાનું પાણી અંદર ના આવે ચોમાસા સિઝનમાં, એના માટે બહારની તરફ ધાર દઈને આપણે હોલ પાડીએ છીએ। તો વિડીયોમાં તમે જોવો કઈ રીતે આપણે ફોર કટિંગ ચલાવીએ છીએ ફટાફટ। તો ફાઇનલી મિત્રો આપણે ફોર કટિંગ માટેનો જે હોલ પાડવાનો હતો આઉટડોરનો મેઇન કનેક્શનનો, તે હોલ પાડી દીધો છે। ચોમાસાનું પાણી અંદર ના આવે તે રીતે આપણે બહારની તરફ ધારમાં હોલ પાડી દીધો છે। અને આ બાજુ પણ જો આપણે એસી ફિટ થાય છે, અહીંયાથી પાછળથી જે મેઇન આઉટડોર માટેના કનેક્શન જાય છે બારે,
તે આપણે અહીંયા પણ હોલ પાડી દીધો છે। અને મિત્રો આપણું આજના વિડીયોમાં આટલું છે મહાદેવર। તો અવાનવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। ચલો મહાદેવર, બાય બાય ગાઈસ।